કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન્ડ પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ ના ભાગ નંબર 4 માં આપણે પ્રકરણનું સ્વાધ્યાય 3.4 અને ઉદાહરણ 7 અને 8 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 7. તો કે અહીંયા આગળ આપણને RICE ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે અને તેની અંદર આપણને x, y અને z શોધવાનું કીધું છે. તો ચલો જોઈએ મિત્રો કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો જે છે, અહીંયા તમે જો વિકર્ણો જુઓ તમે કે પરસ્પર શું થાય છે? દુભાગે છે. બરોબર છે. તો અહીંયા શું થશે મિત્રો કે OE અહીંયા આગળ શું આપેલું છે? OE બરાબર શું થશે? OI. બરાબર, કારણ કે વિકર્ણો કેવા હોય? સમાન હોય. OE બરાબર OI એ વિકર્ણ સમાન છે, એટલા માટે જો OI ની કિંમત 5 હોય તો અહીંયા જે OE જે છે બરાબર x છે, તો x ની કિંમત પણ કેટલી થશે? 5 થશે. હવે શું કહે છે? OC. હવે ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ શું કીધું છે? OC બરાબર 12 છે, પરંતુ OC બરાબર શું થશે? OR. કારણ કે વિકર્ણ કેવા હોય? સમાન હોય. જો OC 12 હોય તો OR એટલે કે OR ની વેલ્યુ એટલે કે y એની પણ વેલ્યુ કેટલી હશે મિત્રો? 12 થશે. હવે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ કેવા હોય મિત્રો? સરખા હોય છે. એટલે કે જો RI અહીંયા આગળ આપણને શું આપેલું છે? RI બરાબર z. તો અહીંયા આગળ કેટલા આવશે મિત્રો? 13 આવશે. કેટલા આવશે? 13. કારણ કે બધી બાજુ અહીંયા જો ER ની એની બાજુના માપ આપેલું છે 13, અને સમબાજુ ચતુષ્કોણમાં દરેક બાજુના માપ કેવા હોય મિત્રો? સમાન હોય. એટલા માટે RI બરાબર કેટલા થશે? 13. એટલે કે z બરાબર કેટલા થશે મિત્રો? 13 થશે. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 8. અહીંયા આગળ આપણને RENT એ લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર આ જે બંને વિકર્ણ જે છે એ પરસ્પર ઓમાં છેદે છે. જો OR બરાબર 2x + 4 હોય અને OT બરાબર 3x + 1 હોય તો આપણે x શોધવાનું છે. તો જો લંબચોરસમાં વિકર્ણો જે છે અહીંયા જોઈ શકીએ છીએ કે પરસ્પર દુભાગે છે. એટલે શું થશે કે TE બરાબર શું થશે? RN. ધ્યાનમાં રાખજો આ બંને વિકર્ણો કેવા હશે? સમાન. કે TE બરાબર શું થશે? RN થશે. હવે TE જે છે એ 1/2 TE. બરોબર ને? TE જે છે એટલે 1/2 TE છે. અહીંયા આગળ ધ્યાનમાં રાખજો. અને RN એ આપણે એને શું લઈશું? અડધો લઈશું. એટલે કે RN ને પણ આપણે અડધો લઈશું. કેમ? કારણ કે અહીંયા આગળ શું થશે મિત્રો કે OT આ OT બરાબર શું થશે? OR થશે. શું થશે? OT બરાબર OR થશે. તો શું થશે? OT ની કિંમત કેટલી આપેલી છે? અહીંયા આગળ મિત્રો ધ્યાનમાં રાખજો કે આ TE કેમ 1/2 લીધું? TE કેમ 1/2 લીધું? કારણ કે આપણને અહીંયા આ TO ની જ કિંમત આપેલી છે એટલા માટે. અને અહીંયા આગળ આપણે RN ને પણ 1/2 કેમ લીધું? કારણ કે અહીંયા આપણને RO ની જ કિંમત આપેલી છે એટલા માટે. તો OT બરાબર 3x + 1 થાય છે અને OR બરાબર આપણે 2x + 4 આપેલું છે. હવે જો 3x હવે 2x આપણે ચલ વાળા પદને જોડે લઈએ તો 3x અને 2x જે છે આ બાજુ આવે એટલે -2x થશે, અને બરાબર 4 અને 1 જે છે એ આ સાઈડ આવે એટલે -1 થાય. તો શું થશે? અહીંયા આગળ 3x બરાબર -2x બરાબર x થાય, અને 4 - 1 બરાબર કેટલા થશે મિત્રો? 3 થશે. તો અહીંયા x ની વેલ્યુ આપણને કેટલી મળે છે? 3 મળે છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.4. હવે જોઈએ દાખલા નંબર 1 કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. કે પહેલું કે દરેક લંબચોરસ ચોરસ છે? તો ના, કે દરેક લંબચોરસ ચોરસ નથી. ખોટું. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો સાચું, કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે? તો કે હા, એ પણ વાત સાચી છે. તો કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો આ ખોટું છે, કારણ કે દરેક ચોરસ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ નથી. હવે જોઈએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે? તો કે હા, બરોબર, કે સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મો જે છે એ પતંગાકાર ચતુષ્કોણ ધરાવે
છે. હવે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. તો હા, તો આ પણ ધ્યાનમાં રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના ગુણધર્મો એ સમલંબ ચતુષ્કોણ ધરાવે છે. એટલા માટે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો હા, કે દરેક ચોરસ જે છે એ સમલંબ ચતુષ્કોણ છે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે પરીક્ષામાં પૂછાશે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 2. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો આવો કયો હશે? ચોરસ અને સમબાજુ. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ જે છે એની ચારે બાજુના લંબાઈ કેવી હશે મિત્રો? સમાન હશે. ચાર કાટખૂણા હોય. તો કે ચોરસ અને લંબચોરસ. ચોરસ અને લંબચોરસમાં ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય છે. દાખલા નંબર 3. કેવી રીતે એક ચોરસ એ નીચે મુજબ છે તે વિગત સમજાવો. તો કે ચતુષ્કોણ. તો કે ચોરસને ચાર બાજુઓ છે તેથી તે ચતુષ્કોણ છે. બરોબર, ચોરસને આપણે સમજાવવાનું કે ચતુષ્કોણ કેવી રીતે છે, કારણ કે ચોરસને ચાર બાજુ છે તેથી તે ચતુષ્કોણ છે. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કે ચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન છે અને સમાંતર છે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. બીજું હવે સમબાજુ ચતુષ્કોણ કે ચોરસને આપણે સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે કહી શકીએ? કે ચોરસની બધી બાજુઓ સમાન હોય છે અને એવી જ રીતે સમબાજુ ચતુષ્કોણની પણ બધી બાજુ કેવી હોય? સમાન હોય. લંબચોરસની વાત કરીએ કે ચોરસના બધા ખૂણા એ કાટખૂણા છે તેથી લંબચોરસના પણ બધા ખૂણા કેવા છે? કાટખૂણા છે. એટલા માટે ચોરસના બધા ખૂણા એ તેથી કાટખૂણા છે તેથી તે કેવો છે? લંબચોરસ છે. દાખલા નંબર 4. કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણો ધરાવતા ચતુષ્કોણના નામ આપો. તો કે પેલું પરસ્પર દુભાગી એવા કયા ચતુષ્કોણ હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી લંબચોરસ, પછી ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. બીજું કે પરસ્પરના લંબ દ્વિભાજક હોય તેવા ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ આવશે. હવે જોઈએ સમાન હોય તો કે ચોરસ અને લંબચોરસ. ચલો આગળ વધીએ. દાખલા નંબર 5. કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. બરોબર, તો જોઈએ કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 180 કરતા કેવું હોય? ઓછું હોય. અને બંને વિકર્ણો જે છે લંબચોરસના એ અંદરના ભાગમાં જ હોય છે તેથી એને આપણે શું કહી શકીએ? બહિર્મુખ ચતુષ્કોણ કહી શકીએ છે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 6. કે કાટકોણ ત્રિકોણ એ બી અને સી માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ ઓ છે. સામેની બાજુનું મધ્યબિંદુ કેવું છે? ઓ છે. અને શિરોબિંદુઓ જે છે એ, બી અને સી થી બિંદુ ઓ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. અહીંયા આગળ આપણને બુકમાં છે ને આ જે છે ને એ કેવું આપેલું છે કે ડોટેડ લાઈન આપેલી છે. બરોબર ને? તો હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો, સમજીએ આપણે કે અહીં બીઓ, અહીંયા આગળ કિરણ જે બીઓ જે છે, અહીંયા જો બીઓને જો આપણે લંબાઈએ તો ક્યાં? ડી સુધી લંબાઈએ. બરોબર, જેથી શું થાય કે બીઓ બરાબર ઓડી થાય મિત્રો. ઓકે, હવે આપણે શું કરીશું કે સીડી, હવે આપણે શું કરીશું? આ સીડી અને એડી દોરી દઈએ. ઓકે, સીડી અને એડી દોરી દઈએ તો શું થશે? ચતુષ્કોણ એબીસીડી તૈયાર થઈ ગયો. તો હવે ચતુષ્કોણ એબીસીડીમાં આપણે જાણીએ છીએ કે એ ઓ બરાબર ઓસી થશે અને બી ઓ બરાબર ઓડી થાય. તો ચતુષ્કોણ એબીસીડી એના વિકર્ણો જે છે એકબીજાને પરસ્પર દુભાગે છે. ઓકે, તો ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં ખૂણો બી એ કાટખૂણો છે. બરોબર, બરોબર, ખૂણો બી એ શું છે? કાટખૂણો છે. અને ચતુષ્કોણ એબીસીડી કેવો છે? પાછો લંબચોરસ છે. અને લંબચોરસના વિકર્ણોના માપ કેવા હોય મિત્રો? સરખા હોય. લંબચોરસના વિકર્ણોના માપ કેવા હોય મિત્રો? સરખા હોય અને પરસ્પર દુભાગતા હોય. તેથી શું થશે? અહીંયા ધ્યાનમાં રાખજો કે ખૂણો સી, આ ખૂણો સી અને ખૂણો એ પણ કાટખૂણો છે. ખૂણો સી અને ખૂણો એ કાટખૂણો, કારણ કે લંબચોરસના બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તેથી શું થશે કે એસી બરાબર શું થશે? બીડી. એસી બરાબર શું થશે? અહીંયા આગળ આ એસી, ધ્યાનમાં રાખજો મિત્રો, અહીંયા આગળ કે એસી, આ એસી બરાબર શું થશે મિત્રો? બીડી થશે. તથા એ ઓ બરાબર ઓસી થાય અને બી ઓ બરાબર ઓડી થાય. આમ ઓ જે છે એ શું છે? એ, બી અને સી થી સરખા અંતરે છે મિત્રો. ઓકે, થેન્ક યુ.